યુક્લિડની ભૂમિતિનો પરિચય ભાગ 2 મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે જે બેઝિક યુક્લિડનો જે કોન્સેપ્ટ છે, આ જે ચેપ્ટર છે એનો કોન્સેપ્ટ છે, પહેલા પાર્ટની અંદર આપણે ભણી ગયા છીએ. અને આજે આ બીજા પાર્ટની અંદર એ જ વસ્તુનો ઉપયોગ કરીને કે જે આપણે સ્વયંસિદ્ધ સત્યો ભણી ગયા, પૂર્વધારણાઓ ભણી ગયા, તો એ જ વસ્તુનો ઉપયોગ કરીને આજે એક સ્વાધ્યાય આપેલું છે આપણને, તેને સોલ્વ કરવાનો આપણે આજે પ્રયત્ન કરવાના છે. તો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.1. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. એટલે મિત્રો, અહીં તમને ઘણા બધા સવાલો આપેલા છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કે કયું સત્ય છે અને કયું અસત્ય છે. અને જો સત્ય હોય તો એના માટે પણ કારણ આપવાનું છે કે કેમ એ સત્ય છે, અને અસત્ય હોય તો કેમ અસત્ય છે એના માટે પણ તમારે કારણ આપવાનું છે. તો અહીં સ્વાધ્યાય 15.1નો પહેલો દાખલો આપણે પહેલાં માર્કર બદલી લઈએ કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે. તમારા જવાબ માટે કારણ આપો. પહેલા પ્રશ્નની વાત કરીએ. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય? અસત્ય. અહીં જવાબ લખેલો છે એટલે તમને ખબર પડી જાય કે અસત્ય છે. પણ કઈ રીતે અસત્ય છે? શું એક બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય? સિમ્પલ વિચારો કે આપણી પાસે અહીંયા એક બિંદુ છે. હવે આમાંથી માત્ર એક જ રેખા પસાર થાય? ના થાય ને, એક કરતાં વધારે થાય. કઈ રીતે? તો જુઓ સ્ક્રીન ઉપર. આ પહેલી રેખા, આ એ જ બિંદુમાંથી પસાર થતી આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા. અને આ રીતના જો હું દોરતો જાઉં તો આ એક જ બિંદુમાંથી પસાર થતી મને એક રેખા નહીં પણ મને અસંખ્ય રેખાઓ મળે. કેટલી મળે? અસંખ્ય, કે જેને આપણે ગણી પણ ન શકીએ એટલી બધી આપણને રેખાઓ મળે. અને એટલા માટે આ જે પહેલો વિકલ્પ આપણે પૂછ્યો છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય, તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે એક બિંદુમાંથી પસાર થતી એક કરતાં વધારે એટલે અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. બરાબર? તો હવે આનું કારણ તમારે શું આપવાનું? તો કંઈ નહીં, હું જે બોલું છું તે સાંભળીને અથવા તો વિડીયોમાં સાંભળીને તમે લખી દેજો. શું લખવાનું? તો આપેલ વિધાન છે અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તો આ તમારું કારણ છે, એ તમારે લખી દેવાનું. ચાલો, ત્યાર પછી આપણે બીજીની વાત કરીએ. તો આ બીજી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુ છે, એમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો આ ખરું કે ખોટું? સત્ય કે અસત્ય? અસત્ય. હવે આ કેમ અસત્ય છે? તો પૂર્વધારણા એકનો વિરોધ કરે છે મિત્રો. શું કરે છે? પૂર્વધારણા એકનો વિરોધ કરે છે. પૂર્વધારણા એક શું કહે? આપણે ભણી ગયા, તમને યાદ છે? પૂર્વધારણા એક નથી યાદ, મને ખબર છે તમે ના વાંચશો વિડીયો જોઈને, પણ છતાં પણ હું તમને યાદ કરાવું છું. અહીં આપણને શું કીધું? કે બે ભિન્ન બિંદુ છે, તેમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તો મિત્રો, આ એક અને આ બે ભિન્ન બિંદુ છે. હવે એમાંથી પસાર થતી તો માત્ર કેટલી રેખા દોરી શકાય? એક જ. એમાંથી અસંખ્ય રેખા દોરી શકાતી નથી. અને પૂર્વધારણા એક આપણને શું કહે ખબર? કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. જો ફરી પાછો બતાવું છું, આ પહેલું બિંદુ અને આ બીજું બિંદુ. તો આ એક બિંદુમાં થઈને, આ પહેલું બિંદુ છે, એમાંથી થઈને બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. આવું કીધેલું છે પૂર્વધારણા એકે. અને અહીં સવાલમાં કીધું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તો આ પૂર્વધારણા એક શું કહી? કે બે ભિન્ન બિંદુમાંથી એક જ સીધી રેખા પસાર થાય. અને સવાલની અંદર કીધું કે અસંખ્ય રેખાઓ પસાર થાય. તો આ જે આપણને કીધું છે ને પ્રશ્નની અંદર, તે પૂર્વધારણા એકનો વિરોધ કરે છે. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. સત્ય? તો પૂર્વધારણા એકે એવું કીધું કે બે ભિન્ન બિંદુમાંથી એક જ સીધી રેખા પસાર થાય. અને આ રકમની અંદર આપણને શું કીધું? કે અસંખ્ય રેખા પસાર થાય. એટલે આ વિધાન કેવું છે? આપણું ખોટું છે, કારણ કે પૂર્વધારણા એકનો વિરોધ કરે છે. તો એ તમારું કારણ થયું આવ્યું.
કે આ વિધાન અસત્ય છે, કારણ કે પૂર્વધારણા એકનો વિરોધ કરે છે અથવા તો વિરોધાભાસ કરે છે. ત્રીજું જોઈએ આપણે તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો મિત્રો હવે તમે અહીં જુઓ કે યુક્લિડ છે ને, તો યુક્લિડે આ શાંત રેખા કોના માટે કીધેલું ખબર તમને? રેખાખંડ. કોના માટે? રેખાખંડ. તો આ યુક્લિડે આ રેખાખંડને શું કીધેલું? તો શાંત રેખા કીધેલું. તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. ખરું કે ખોટું? સત્ય કે અસત્ય? તો સત્ય. આ વિધાન કેવું છે? સત્ય. કારણ કે યુક્લિડે પૂર્વધારણા 2માં એવું કીધું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. મિત્રો એટલે આ કોણે કીધેલું છે? તો મેં નથી કહેતો, આ તો યુક્લિડે જ કીધેલું કે એક શાંત રેખા છે તેને બંને તરફ અનિશ્ચિત રીતે એટલે કે અનંત સુધી લંબાવી શકાય છે. તો આ વિધાન કેવું થઈ ગયું? સત્ય. કારણ કે યુક્લિડની હાથે મગજમારી ના થાય ને. આ ચેપ્ટરનો પરિચય ને બધું યુક્લિડે આપેલું, એટલે યુક્લિડ કહે તે આપણે સાચું માનવાનું. અને પૂર્વધારણા 2ની અંદર યુક્લિડે જ કીધું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો તમારે જવાબ શું લખવાનો? કે આ વિધાન સત્ય છે. કોના અનુસાર? તો પૂર્વધારણા 2 અનુસાર. ઓકે, હા. એટલે વાંચજો ફરી પાછા એકવાર પૂર્વધારણા 2 જોજો, એટલે તમને આ ઓપ્શન ક્લિયર થઈ જાય. ચાલો આગળ વધીએ. તો જુઓ તમે અહીં દેખાય છે, જો બે વર્તુળ સમાન છે, એટલે આપણી પાસે આ છે પહેલું વર્તુળ અને આ બીજું. બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યા સમાન હોય છે. હવે મિત્રો ધારી લેવો કે આ વર્તુળનું કેન્દ્ર છે વચ્ચે. હવે આની ત્રિજ્યા છે તે 3 સેન્ટીમીટર ને આની પણ કેટલી છે? 3. બરાબર. અને અહીંયાથી આપણે વર્તુળ દોરીએ તો બંને કેટલાના બને? 3-3 સેન્ટીમીટરને દોરાય ને. ત્રિજ્યા કેટલી થવાની બંનેની? 3 જ થવાની. એટલે આપણે છે ને સ્વયંસિદ્ધ સત્ય 1 ભણી ગયેલા કે એક વસ્તુને સમાન હોય, આ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. યાદ આવ્યું? એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુ હોય તો આ બંને વસ્તુઓ એકબીજાને કેવી થાય? સમાન. તો આ બંને વર્તુળ કેવા છે? સરખા છે. હવે સરખા ક્યારે થાય? જો ત્રિજ્યા સરખી હોય તો જ. એટલે આ વિધાન આપણું કેવું થવાનું? સત્ય. કેવું થશે આપણું? સત્ય. કારણ કે બે વર્તુળ સમાન ક્યારે થાય? જો તેમની ત્રિજ્યાઓ સમાન હોય તો જ. ધારો કે 5 સેમીનું વર્તુળ દોરું છું, આ 5 સેમી લઈને, તો આવું બને. તો બીજું 5 સેમી દોરું તો સેમ એના જેવું જ બને આપણું. એ કંઈ નાનું મોટું ના થાય. એટલે બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. ખરું કે ખોટું? તો સત્ય. એટલે કે સાચું. કેમ સાચું? તો કારણ આપવાનું સ્વયંસિદ્ધ સત્ય 1 અનુસાર. 5માંની વાત કરીએ તો નીચેની આકૃતિમાં જો AB બરાબર PQ, એટલે આ AB અને આ બીજું PQ, અને PQ બરાબર XY, એટલે આ PQ અને XY, તો AB બરાબર XY થાય. ખરું કે ખોટું? મિત્રો જુઓ, હવે આ AB છે એ PQ ને AB સરખા છે અને PQ ને XY સરખા છે. તો આ AB અને XY સરખા થાય? થાય કે નહીં થાય? થાય જ કે નહીં? એકદમ સિમ્પલ છે કે જો આ AB છે એ PQ જેટલું છે, એટલે કે AB અને PQ સરખા થઈ ગયા. અને PQ કોના જેટલું છે? XY જેટલું છે. તો AB પણ PQ જેટલું છે અને XY પણ PQ જેટલું જ છે. તો AB અને XY બંને કેવા થવાના? સરખા જ થવાના. એટલે આ વિધાન કેવું છે તમારું? તો આ વિધાન સત્ય છે. કેવું છે આ તમારું વિધાન? સત્ય છે. સ્વયંસિદ્ધ સત્ય 1 અનુસાર. ઓકે, તો તમને એકદમ ઇઝીલી ખબર પડે કે ભાઈ AB છે એ PQ જેટલું છે અને XY છે એ પણ PQ જેટલું જ છે. તો એનો મતલબ આ AB અને XY કેવા થાય? સરખા જ થાય. એટલે અહીં લખેલું છે કે AB બરાબર XY. સત્ય કે અસત્ય? સત્ય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. તો આ તો તમારે વાંચવાનું જ છે, પણ વાંચવા પહેલાં તમારે સમજી લેવાનું છે. તો જુઓ, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો મિત્રો આ સ્વાધ્યાય 5.2નો બીજો પ્રશ્ન છે. તમે ધ્યાનથી જોજો. શું કીધું છે? પહેલી વ્યાખ્યા કોની આપવા કીધી? સમાંતર રેખાઓ. કોની? સમાંતર રેખાઓ. સમાંતર રેખા કોને કહેવાય? તો આપને ખબર છે. એને ન છેદે તેવી રેખાઓને શું કહેવાય? સમાંતર રેખા. તો આ બે રેખાઓ તમે જોઈ શકો છો, આ એકબીજાને છેદતી નથી અને એમની વચ્ચેનું અંતર પણ કેવું છે? સમ અંતર બંને વચ્ચેનું. જ્યાં સુધી તમે લંબાવો ત્યાં સુધી બંને વચ્ચેનું અંતર કેવું રહે? સમ, એટલે કે સરખું. સમ અંતર
એટલે જ્યાં સુધી તમે એને લંબાવો તો એ બંને વચ્ચેનું જે અંતર છે, આપ જે તીર દોરીને આપેલું છે, ડી નામ આપી દે એમ, ડિસ્ટન્સ, તો એ અંતર છે તે સરખું જ રહે, સમ અંતર. તો આવી રેખાઓને કહેવાય સમાંતર રેખાઓ. તમે અનંત સુધી લંબાવો તો અનંત સુધી એનું વચ્ચેનું અંતર કેવું રહેવાનું? સરખું જ. એટલે એકબીજાને ક્યારેય એ છેદતી નથી. અને તમે આગળ લંબાવશો તો એ સીધી જ જતી રહેશે, અને પણ લાવો સીધી જ જતી રહેશે. એ એકબીજાને છેદતી નથી. મિત્રો સમજ પડે છે ને? અને જે એકબીજાને છેદે નહીં ને તેને જ કહેવાય સમાંતર રેખાઓ. તો જુઓ અહીં ધ્યાન આપજો. સમાંતર રેખાની વ્યાખ્યાઓ: એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં. જો આવ્યું ને, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. એટલે આપણી આ અને એવી જ બીજી એક રેખા દોરીએ તો આ બંને કેવી થઈ ગઈ? સમાંતર રેખા. સમાંતર રેખાનું સિમ્બોલ છે, ચિહ્ન. રેડી? એટલે એક જ સમતલમાં આવેલી હોય તેવી બે પરસ્પર રેખાઓ એકબીજાને છેદે નહીં. આટલું યાદ રાખવાનું, છેદે નહીં. જે રેખા એકબીજાને છેદે નહીં તો તેમને કઈ કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. તે રીતના તમે જુઓ લંબ રેખાઓ. મિત્રો લંબ રેખાઓ એટલે આ એક રેખા છે અને બીજી રેખા એવી રીતની છે કે જે એને કાટખૂણે છેદે. અહીં કાટખૂણો બને છે, આ તમે જોઈ શકો છો ને, કાટખૂણો 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે એને કહેવાય કાટખૂણો. તો જો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે, ક્યાં છેદે? કાટખૂણા વચ્ચે. તમે જો આ કાટખૂણો છે, બરાબર? તો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો તેમને કઈ રેખા કહેવાય? લંબ રેખાઓ કહેવાય. બરાબર? તો આપણને તમને આવડી ગઈ. એટલે જે છેદે નહીં તે સમાંતર રેખા, અને જે કાટખૂણે છેદે તો એની અંદર શું કહેવાય? લંબ રેખા કહેવાય એને. એટલે જે છેદે નહીં તે સમાંતર રેખા, જે કાટખૂણે છેદે એને કહેવાય લંબ રેખા. ઓકે, હવે તમે જોજો મિત્રો, હવે મજાની વસ્તુ શું છે તે બતાવું. તો જુઓ, અહીં આપણને એમ કીધેલું છે કે નીચેના પદોની વ્યાખ્યા આપો. તો આપણે આપી દીધી, સમાંતર રેખાની પણ આપી, લંબ રેખાની પણ. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? પાછળ આવું પણ પૂછેલું છે. તો અહીં તમને એક શબ્દ આવ્યો કાટખૂણો. તો કાટખૂણો છે એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, બરાબર? તો એને આપણે પાછળથી વ્યાખ્યાયિત કરીશું, કારણ કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તો હા છે, આની અંદર આવ્યું છે કાટખૂણો, તો એને આપણે સમજાવવું પડશે, તો આપણે પાછળથી એને સમજાવીશું. ઓકે, ચાલો હવે વાત કરીએ રેખાખંડ. તો રેખાખંડ એટલે તમને ખબર છે આ રીતનું હોય, બે અંત્ય બિંદુ હોય, એને ધારી લ્યા એ અને આ બી. તો જેને આ બે અંત્ય બિંદુ હોય તેને આપણે શું કહીએ? રેખાખંડ કહીએ. તો જો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય. કેટલા હોય? બે અંત્ય બિંદુ એટલે અંતિમ બિંદુ. આ પહેલું અને આ બીજું, એ અને બી આપી દીધા ને. તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને કેટલા અંત્ય બિંદુ હોય? બે. તો રેખાખંડની વ્યાખ્યા તો એકદમ સિમ્પલ છે. ઓકે, ત્યાર પછી વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા તો આ તમે અહીં જોઈ શકો છો, આ વર્તુળનું કેન્દ્ર. આ કેન્દ્રથી લઈને આ વર્તુળ પરના જે બિંદુઓ છે, આ મિત્રો આ વર્તુળ છે તે બીજું કંઈ નથી, આ બિંદુઓનો સમૂહ છે. આ જે ગોળ તમને દેખાય છે એના ઉપર અનંત બિંદુઓ આવેલા છે. કેટલા? અનંત, ન ગણી શકાય એવા. એટલા માટે આ વર્તુળ આપણને કેવું દેખાય છે? જોડાયેલું. એટલે આજે તમને ગોળ અંતર દેખાય છે એ બિંદુઓનો સમૂહ છે. એટલે આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, એને જ તમારી ત્રિજ્યા કહેવાય, આર, રેડિયસ. શું કહેવાય? રેડિયસ આર. એટલે વર્તુળના કેન્દ્રથી પરિઘ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, આ જે છે આટલું અંતર, તેને પરિઘ કહેવાય. જો મિત્રો ચોરસ હોય ને, ચોરસ, આ ચોરસ છે એવું માની લો. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આ રીતની એની બધી બાજુનો સરવાળો કરીએ તો આપણને એની પરિમિતિ મળે. શું મળે? એની પરિમિતિ. તે જ રીતના આ આપણી પાસે એક વર્તુળ છે, તો વર્તુળનો આપણે એક બિંદુ લઈ લઈએ. તો અહીંયાથી મેં શરૂઆત કરું અને અહીંયાથી ફરતો 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 પાછો એ જ બિંદુ આગળ મેં આવી જામ અહીંયા. તો આ જે આખું અંતર છે ને ગોળ, તો એને કહેવાય વર્તુળની પરિમિતિ, અને વર્તુળની પરિમિતિને જ કહેવાય પરિઘ. એટલે આ જે તમે અહીં જોઈ શકો છો, આ કેન્દ્રથી લઈને આ ગોળ છે એ વર્તુળનો પરિઘ કહેવાય, આટલું અંતર, હે ને? એટલે આ પરિઘ ઉપર આ જે આખું ગોળ છે એને પરિઘ કહેવાય. તો પરિઘ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. કેટલા બિંદુ છે? અસંખ્ય બિંદુઓ. તો આ વર્તુળના કેન્દ્રથી આ પરિઘ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા આર. વર્તુળના કેન્દ્રથી
પરિઘ પરના બિંદુ સુધીનું અંતર, એટલે તમે જોઈ શકો છો આટલું અંતર, આટલું, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા આર, રેડિયસ ઓફ સર્કલ, વર્તુળની ત્રિજ્યા આર. ઓકે, તો જુઓ વ્યાખ્યા કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આપણે જે વાત કરી તે જ, પણ દેશી ભાષામાં શું યાદ રાખવાનું? તો વર્તુળના કેન્દ્રથી પરિઘ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, હે ને, આમાં રેખાખંડ શબ્દ વાપરેલો છે, પણ પરિઘ સુધીનું અંતર, તેને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તે રીતના મિત્રો ચોરસ, ચોરસ તો કોને નહીં ખબર? ચાર બાજુ સરખી હોય ને બધા કેવા હોય? કાટખૂણા હોય, એને ચોરસ કહેવાય. તો જુઓ આ ચોરસ છે, આ બધા કેવા બને? એના કાટખૂણા, પ્લસ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, ચારે ચાર બાજુ એની કેવી આવે? સરખી. તો જેની ચારેય બાજુઓ અને ચારેય ખૂણાઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ. ચારે ચાર બાજુ અને ચારે ચાર ખૂણા એકરૂપ હોય તો તેને શું કહેવાય? તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે ચોરસની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. પણ અહીંયા પણ તમે જુઓ, આ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા જોઈ, તેમાં બે વધારાના શબ્દ, વર્તુળનું કેન્દ્ર એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, વર્તુળનો પરિઘ એને પણ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, અને અહીંયા પણ એક નવો શબ્દ આવ્યો ચતુષ્કોણ, તો એને પણ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. એટલે જે 5 વ્યાખ્યાઓ પૂછેલી હતી તે તો આપણને આવડી ગઈ, પણ એની અંદર જે શબ્દો આવ્યા છે, જેવો કે આ કાટખૂણો, અહીંયા વર્તુળનું કેન્દ્ર, અહીં વર્તુળનો પરિઘ, અહીં ચતુષ્કોણ, તો આને આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તો ચાલો નીચે આપણે એને પણ વ્યાખ્યાયિત કરી દઈએ. તો પહેલું હતું આપણું કાટખૂણો. તો કાટખૂણાનું તો આપણે આવડે કે 90 માપવાળા ખૂણાને કાટખૂણો કહે છે. 90 કરતાં ઓછો હોય તો લઘુકોણ, 90 કરતાં વધારે માપનો ખૂણો હોય તો એને કહેવાય ગુરુકોણ. એકદમ સિમ્પલ. તે રીતના વર્તુળનું કેન્દ્ર, મિત્રો આ વર્તુળ છે અને વચ્ચે એક ટપકું આવે કે જ્યાં આપણે પરિકર મૂકીને વર્તુળ પાડીએ છીએ, તો એને વર્તુળનું કેન્દ્ર કહેવાય, સેન્ટર. તો વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય. એટલે આજે મેં તમને કીધું ને, આ જે પરિઘ દેખાય છે એ બીજું કંઈ નથી, એ બિંદુઓનો સમૂહ છે. તો વર્તુળના સમતલમાં આવેલું આ એવું બિંદુ કે જે વર્તુળ પરના દરેક બિંદુથી કેવા અંતરે હોય? સમાન અંતરે હોય, તો તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. એટલે આ વર્તુળનું કેન્દ્ર છે, અહીંયા તમે ગમે ત્યાં આ રીતની ત્રિજ્યા દોરો, અંતર કેવું રહેશે? એનું સમાન જ રહેશે. એટલે સિમ્પલ વ્યાખ્યા છે કે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેવાય, વર્તુળનો પરિઘ. તો વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે. આ તો સિમ્પલ આવડી જાય. વર્તુળની જે પરિમિતિ છે, ફરતેનું ટોટલ અંતર, તેને શું કહેવાય? પરિઘ. ઓકે, ચાલો. તે રીતના ચતુષ્કોણ, તો એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહે છે. એટલે ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે, ધોરણ 9માં ભણીને જ આવેલા છે. આ 1, આ 2, આ 3 અને 4, 4 બાજુ, આ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો. તો એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવાય. રેડી? તો આ ધોરણ 9ની અંદર તમે આ ચતુષ્કોણનું આખું ચેપ્ટર જ છે, 2 ચેપ્ટર છે ભરપૂર. એની અંદર તમને એના પ્રકારો, એની લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો બધું ભણાવીશ. પણ અત્યારે માત્ર શું યાદ રાખવાનું કે સમતલમાં આવેલી એવી બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને શું કહેવાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ, ચતુ એટલે 4 બાજુ, ચતુકોણ એટલે 4 ખૂણા, 4 બાજુ 4 ખૂણા હોય બંધ આકૃતિ, તેને કહેવાય ચતુષ્કોણ. ઓકે મિત્રો, હવે જે દાખલાઓ આવવાના છે તો એના માટે એક બેઝિક વસ્તુ તમને લોકોને શીખવી દઉં, કારણ કે આજે આપણું ચેપ્ટર છે તે પૂરું જ થઈ જવાનું છે, કેમ કે હવે 3-4 દાખલા છે વધી. તો જુઓ મિત્રો, A ડેશ, B ડેશ, C અને શું વંચાય? A ડેશ, B ડેશ, C. હવે આવું શા માટે મેં લખ્યું? તો આ તમારી પાસે ધારી લેવો કે એક રેખા છે અને રેખા પર આવેલું બિંદુ છે આ A, આ B અને આ ત્રીજું કયું છે? C. તો આ જે સમરેખ બિંદુઓ છે, સમરેખ એટલે એક જ રેખા પર આવેલા બિંદુ હોય ને તેને સમરેખ કહેવાય. એક જ રેખા પર બિંદુ આવેલા હોય તેને કહેવાય સમરેખ. અરે ભૂલતા નહીં હે, હું જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો. એટલે એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુને શું કહેવાય? સમરેખ બિંદુઓ. તો અહીં આ જે A, B અને C આ કેવા બિંદુ થયા? સમરેખ, કારણ કે એક જ સીધી રેખા ઉપર આવેલા છે. અને સીધી રેખા પર આવેલા બિંદુઓને કેવી રીતના દર્શાવાય? તો A ડેશ, B ડેશ, C. આનો મતલબ શું થાય? એટલે હવે તમને ખબર પડે કે આ A ડેશ, B ડેશ, C કેમ લખ્યા? તો આ A, આ B અને C એક જ સીધી રેખા ઉપર આવેલા છે.
અને જ્યારે જ્યારે એક જ સીધી રેખા ઉપર બિંદુઓ આવેલા હોય તો એને આપણે લખીએ એ ડેશ બી ડેશ સી. તો હવે તમે જવાબ આપજો મને. આ મારી પાસે એક રેખા છે, અહીંયા એક બિંદુ મેં આપી દીધું પી, અહીંયા મેં આપી દીધું ક્યુ અને અહીંયા આપી દીધું આર. તો આ 3 બિંદુ છે પી, ક્યુ અને આર, એક જ સીધી રેખા પર આવેલા. તો એને મારાથી શું લખાય? પી ડેશ ક્યુ ડેશ આર. કેવું લખાય? પી ડેશ ક્યુ ડેશ આર. હવે તમારે જ આપવાનો છે, હું નથી આપવાનો. અહીંયા મારી પાસે છે ડી, આ બીજું છે ઈ અને અહીં છે એફ. તો આને મારાથી શું લખાય? આ ડી, ઈ અને એફ એક જ સીધી રેખા પર આવેલા બિંદુ. તો અહીં શું લખાય? આ ચોરસ બોક્સની અંદર જવાબ શું આવશે મારો? ઓકે, અત્યારે જવાબ નહીં આપતા, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને મને આપવાનો છે. એટલે મને ખબર પડશે કેટલા જણને આવડે છે, કેટલા લોકોની ભૂલ છે. ભૂલ હશે તો કમેન્ટની અંદર રિપ્લાય ચોક્કસ આપીશ, તો ખાસ લખજો. ચાલો, તો હવે આપણે આગળ વધી જઈએ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગયું છે. છતાં એક વખત ફરી પાછો બતાવી દેમ, ક્યોંકિ દિલ હે કી માનતા નહીં. તો આ જુઓ, એમ, એન અને ઓ, આ એક જ સીધી રેખા પર આવેલા. તો આને મારાથી કેવી રીતના લખાય? તો એમ ડેશ એન ડેશ ઓ. શું લખાય? એમ ડેશ એન ડેશ ઓ. એટલે હવે તમને ખબર પડી ગયું કે આવું ડેશવાળું કેમ લખું છું. જ્યારે જ્યારે આવું લખું તો સમજી લેવાનું કે આ જે એમ છે, એન છે અને ઓ છે એ એક જ સીધી રેખા ઉપર આવેલા છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે જોજો, એના પરથી તમને એક નવું વસ્તુ શીખવું. આજે મેં અહીં લખું છું એ ડેશ બી ડેશ અને સી. તો જુઓ મિત્રો, આ એ સી છે. એ સી એ આખું માપ કહેવાય. કેવી રીતે બનેલું છે? તો આ એ બી જોડાયેલું છે અને આ બીસી જોડાયેલું છે. આ એ બી અને આ બીસી એ બેને તમે જોડી દેવ તો તમારું શું બને? આખું એસી. રેડી? ક્લિયર થાય? જુઓ, અહીંયા ફરી પાછો એકવાર બતાવું છું. આ એક લાકડી છે તમારી, આખી લાકડીનું માપ છે આ એસી. આખી લાકડીનું માપ શું છે? એસી. અને વચ્ચેથી મેં આને એક બી બિંદુ આપી. તો હવે આ જે આખી એસી છે લાકડી, આ તમારી આખી, તો કેવી રીતે બનેલી છે? તો આ એ બી વાળો એક ભાગ જોડી દઈએ અને આ બીસી વાળો આ બીજો ભાગ. આ બે ભાગને આપણે જોડી દઈએ, જોઈન્ટ કરી દઈએ તો આપણને શું મળે? એ સી. તો હવે આને શું લખાય મારાથી? તો એસી બરાબર શું લખાય? એસી બરાબર આ પહેલો ભાગ જોડીએ ને, આ એસી એટલે આખું બનાવવાનું છે. તો કેવી રીતના બને? તો આ પહેલો ભાગ એટલે એ બી વત્તા બીજો ભાગ કયો જોડ્યો આપણે? આ બીસી. તો વત્તા બીસી. થઈ ગયું ને? એટલે એસી બરાબર એ બી વત્તા બીસી. તો આ જે એ ડેશ બી ડેશ સી હતું કે જે એક જ રેખા પર આવેલા બિંદુ હતા, તો તેને આપણે કઈ રીતે લખ્યું? એ ડેશ બી ડેશ સી. ડેશ સી ને પાછું હજુ ડિટેલમાં લખ્યું તો કેવી રીતના? તો આ એસી આખું માપ થયું તમારું. તો એસી બરાબર આ એ બી વત્તા શું થવાનું? બીસી. ચાલો એક હજી ઉદાહરણ લઈએ જેથી કરીને આ વધારે સમજ પડે. પી ડેશ ક્યુ ડેશ આર છે ને? પી ડેશ ક્યુ ડેશ આર. તો આ પીઆર તમારું આખું છે એટલે પીઆર એટલે પ્યાર. પ્યાર કિયા તો ડરના ક્યા, દેખ લેતે હે. ચલો, તો આ પીઆર આખું છે તમારું. તો એ કયું જોડાઈને બને? આ પી ક્યુ અને બીજું ક્યુ આર. તો અહીં શું આવશે તમારું? પી ક્યુ વત્તા ક્યુ આર. જો લખાય છે ને? એટલે આખું છે એ બે અડધા અડધા ભાગને જોડી દઈએ. તમારું પ્યાર એટલે કે પીઆર આખું છે. શું શું જોડ્યું? આ પી ક્યુ વત્તા ક્યુ આર, આ બેને જોડ્યું એટલે તમારું બની ગયું પીઆર. है ना? ये दो प्रेमी एक हो गए और बन गया उन लोगों का प्यार. ચાલો હજી એક આપણે વસ્તુ જોઈએ છીએ મિત્રો. જોજો, તમે જ કહેજો. હા, હવે આ ડી ડેશ ઈ ડેશ એફ ઓકે આપ્યું છે. તો આનું આખું પદ કેટલું થવાનું? આ ડી એફ. તો જુઓ, આ ડી એફ બરાબર કયા બે ભાગ જોઈન્ટ થયા અને બન્યું? તો એક તો આ ડીઈ અને બીજો ઈ એફ. તો અહીંયા લખી દેવાનું સિમ્પલ મિત્રો કે ડીઈ વત્તા ઈ એફ. તો હવે હું માનું છું કે તમને ચોક્કસથી ખબર પડી જ ગઈ હશે. તો ચાલો હવે આપણે સીધા દાખલા ઉપર જઈએ અને જ્યારે જ્યારે આવું આવે ડી ડેશ ઈ ડેશ એફ એટલે એક સીધી રેખા પર આવેલા બિંદુઓ મળે ત્યારે આપણે એને આ ડી ડેશ ઈ ડેશ ઈ તરીકે લખવાનું અને ત્યાર પછી કયું સ્ટેપ? તો આ રીતનું લખવાનું કે આખું છે તે બે અડધા ભાગ જોડાઈને બને છે. ચાલજો ઉદાહરણ નંબર 1.
શું કીધું છે આ ઉદાહરણમાં કે જો એ બી અને સી એક જ રેખા પર આવેલા 3 બિંદુઓ છે. અરે આપણું કામ જ થઈ ગયું. અત્યારે તો બધું પ્રેક્ટિસ કરીને આવ્યા. શું કીધું આ લોકો એ બી અને સી એક જ રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને બિંદુ બી એ અને સીની વચ્ચે, આ બી છે ને એ કોની વચ્ચે, તો એ અને સીની વચ્ચે આવેલ હોય. તો આકૃતિમાં છે તમને બતાવેલું, તો સાબિત કરો કે એ બી વત્તા બીસી બરાબર એસી. એ બી વત્તા એસી બરાબર એ બી વત્તા બીસી બરાબર એસી. તો સિમ્પલ આકૃતિ આપણને આપી જ દીધી છે. જુઓ નહીં તમે કે અહીં કીધું કે આ એ બી અને સી એક જ રેખા પર આવેલા છે અને આ બિંદુ બી છે તે આ એ અને સીની વચ્ચે આવેલું છે. તો અહીં આપણે લખી દેવાનું સોલ્યુશન, માર્ક્સન આપવાનું જે રકમ હોય ને તેનું, કે અહીં એ બી સી એક જ રેખા પર આવેલા 3 બિંદુઓ છે. બિંદુ બી છે તે એ અને સીની વચ્ચે આવેલું છે. એટલે જે રકમમાં આપેલું તે જ લખ્યું. હવે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 4 અનુસાર શું કહે છે? સ્વયંસિદ્ધ સત્ય 4 કે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તે એકબીજાની બરાબર થાય છે. તો અહીં બે વસ્તુ છે. આ તમારી એક તો એ બી છે અને આ બીજી બી કઈ છે? બીસી. એ કોના ઉપર બંધ બેસતી આવી જાય છે? એસી ઉપર. તો એસી આખું છે તો એ ડેશ બી ડેશ સી એક જ રેખા પર આવેલા. પછી આપણને ખબર છે કે આ એસી આખું છે એટલે એસી બરાબર આ પહેલો ભાગ એ બી વત્તા બીજો ભાગ બીસી. તો જો સાબિત શું કરવાનું? તો એસી બરાબર એ બી વત્તા બીસી. થઈ ગયું સાબિત. એકદમ સિમ્પલ. પ્રેક્ટિસ કરીને આવ્યા એટલે આપણા માટે આ કામ કેવું થઈ ગયું? આસાન. ચાલો આગળ વધીએ છીએ. હવે મિત્રો જોજો, મોસ્ટ આઈએમપી દાખલો આવ્યો, પરીક્ષામાં પૂછાય દર વખતે. સ્વાધ્યાય 5 પોઈન્ટ કયું છે? 1 એનો ચોથો દાખલો. તો જો એસી બરાબર બીસી થાય એટલે એક વસ્તુ તમને આપી દીધું અહીંયા, કયું કે એસી અને બીસી કેવા છે? સરખા છે, બરાબર છે, હે ને? તો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી, બિંદુઓ એ અને બીની વચ્ચે હોય, એટલે સી છે તે એ અને બીની વચ્ચે હોય. તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એ બી છે. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો. તો મિત્રો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાનું, જે અહીં આપેલું હોય ને તે. આ રકમમાં આટલું વસ્તુ આપી દીધેલું છે. તો જો અહીં એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ અને બીની વચ્ચે આવેલ છે. તો અહીં તો દોરતા આવડી જ જાય. આ અહીંયા લખી દીધું એ અને અહીંયા લખી દીધું બી અને એની વચ્ચે બિંદુ કયું આવેલું? સી. તો દોરી દીધી આપણે જાતે આકૃતિ. કેવી રીતના દોરી? તો અહીંયા જો ને હિન્ટ આપેલી જ હતી રકમમાં એ લોકો કે બિંદુ સી છે એ અને બીની વચ્ચે આવેલ છે. તો એમાં કંઈ ધાડ જ નહીં મારવાની હતી, ખબર જ પડી જાય કે એ અને આ એ છે અને આ બી છે, એની વચ્ચે કયું આવેલું છે? સી. તો હવે તમે જુઓ કે આ તો એક જ રેખા પર આવેલા બિંદુઓ છે, દેખાય ને? એ સી અને બી. તો શું લખાશે લાઈનમાં? એ ડેશ સી ડેશ અને બી. તો આ લખાઈ ગયું એ ડેશ સી ડેશ બી. પછી આ જુઓ, આ એ બી એટલે આખું, તો એ બી બરાબર એસી વત્તા સીબી. તો એસી વત્તા સીબી ને તમે બીસી લખી દેવો, ચાલે. હવે તમે જુઓ તો આ એ બી છે તો એ બીનું એ બી, આ એસી છે તો એસીનું એસી. પછી જુઓ આ બીસી છે તો બીસીની જગ્યાએ મેં એસી લખી દીધા. કેમ? તો એસી અને બીસી બંને સરખા છે એટલે આ બીસી બરાબર મારાથી શું લખાય? એસી. જો ને અહીંયા આપેલું જ છે આપને, એસી બરાબર બીસી થાય. એટલે અહીંયા જે છે ને બીસી, તો એ બીસીની જગ્યાએ શું લખી દીધા? એસી. કેમ? તો અહીં કારણ લખેલું છે. આમ આ ઉલટા ટપકા પાડીએ ને 3, એને કહેવાય કારણ કે એસી અને બીસી સરખા છે એટલા માટે બીસીની જગ્યા ઉપર એસી લખી દીધું. તો જુઓ, આ એ બીનું એ બી જ હતું, આ એસીનું એસી અને આ બીસીની જગ્યાએ શું લખી દીધું? એસી. કારણ કે એસી અને બીસી કેવા છે? સરખા છે. તો જુઓ, આ એ બી બરાબર એસી વત્તા એસી એટલે 2 વખત એસી થઈ ગયા એટલે 2AC, હે ને? હવે આ 2 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જતા રહેશે. 2 ગુણાકારમાં તો બરાબરની બીજી બાજુ, તો એ બીના છેદમાં જતા રહે એટલે એ બી ભાગ્યા 2 થાય ને? એટલે એસી બરાબર શું થવાના? 1/2 એ બી, એટલે કે એ બી ભાગ્યા 2. તો આપણે સાબિત શું કરવાનું હતું? આજ. તો આ બેઠા 2 માર્ક. કેટલા માર્ક? 2. રોકડા જ આવી ગયા. કરવાનું કંઈ નહીં હતું, એ લોકો જે કીધું તે લખી દીધું. પછી આ સી છે તે આ એ અને બીની વચ્ચે આવેલ, તો આકૃતિ દોરી દીધી. પછી તો આપણે આવડે જ, આ એ સી અને બી એક જ રેખા પર આવેલા એટલે એ ડેશ સી ડેશ બી. પછી આ એ બી બરાબર શું કર્યું? એસી વત્તા બીસી કરી દીધું. પછી મેં શું કર્યું? આ બીસીની જગ્યાએ એસી મૂકી દીધા. કેમ? તો એસી અને બીસી સરખા છે. અહીંયા જો ને આ સમીકરણ નંબર 1માં આપેલું જ છે. પછી એસી વત્તા એસી એટલે 2AC, આ 2 ગુણાકારમાં આવતા ભાગાકારમાં ગયા એટલે એસી બરાબર 1/2 એ બી. તો જો એ જ આપણે અહીં સાબિત કરવાનું હતું. રકમની અંદર જોઈ શકો છો તમે, હે ને? આકૃતિ દોરી સ્પષ્ટ કરો, તો આકૃતિ બી જાતે જ દોરી કાઢી. તો અહીં આપણા ટોટલ 2 માર્ક આવી જાય, પૂરેપૂરા કપાયા વગરના. ચાલો આગળ વધીએ છીએ. મજેદાર દાખલો નંબર 2, સ્વાધ્યાય 5.1નો છઠ્ઠો. આપેલ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય, એક વસ્તુ આપી દીધું નંબર 1,
કે AC બરાબર BD એટલે AC અને BD સરખા હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે, હે ને? તો કંઈ નહીં, ચાલો ને, આકૃતિ આપેલી છે, ટેન્શન શું લેવાનું, જે આપ્યું છે તે લખી દઈએ. અહીં AC બરાબર BD આપેલ છે, સમીકરણ નંબર 1. હવે તમે મિત્રો અહીં જુઓ કે આપણે તો અત્યાર સુધી 3 જ બિંદુ જોયા એક રેખા પર આવેલા. આ રેખા પર કેટલા આવેલા છે? 4. તો કંઈ નહીં, આપણે 3 જ લેવાના. તો આ પહેલા 3 લઈ લઈએ. કયા કયા છે? તો A, B અને C. અને આ બાજુ ભાગ પાડી દઈએ, તેની અંદર આ પાછળના 3 લઈ લઈએ, એટલે કે B, C અને D. તો પહેલાં વાત કરીએ તો હવે A', B', C, એટલે આ પહેલા 3 બિંદુ મિત્રો દેખાય છે ને? બતાવી દઉં છું, ચાલો અલગ અલગ લઈને. આ પહેલાં A, B અને C, તો આ ભાગમાં લખી દીધું A, B અને C. બીજો ભાગ રહ્યો, એની અંદર કયા આવવાના? તો આ B, C અને D. તો જો બંને બાજુ મેં લખી દીધું છે. તો હવે A', B', C અને આ બાજુ આવશે B', C', D. આ આખું એટલે તમારું કેટલું થવાનું? AC. AC બરાબર AB વત્તા BC. તો AC બરાબર AB વત્તા BC આવી ગયું નંબર આપણું સમીકરણ નંબર 2. તે રીતના આ B', C', D. તો આ BD તમારું આખું થાય, આ બે ભાગ જોડાઈ જાય, BC વત્તા CD તો બની જાય ને, એટલે BD બરાબર BC વત્તા CD. આ સમીકરણ નંબર 3. જો લખવામાં ભૂલ થયેલી છે તો 3 અને 4 નંબર અપાઈ ગયેલા છે. ચાલો 2 અને 3 મળી ગયા. પછી સમીકરણ 2 અને 3 પરથી શું? 2 અને 3 પરથી તો જો ને અહીંયા આપેલું છે AB અને CD સરખા છે. સરખા છે ને? સોરી, AC અને BD સરખા છે. કોણ? AC અને BD એ આપણને આપેલ છે. તો જુઓ, આ AC અને આ BD દેખાય છે. સમીકરણ તમને અહીં 3 લખેલું છે, પણ તમારે એને 2 આપવાનું છે. 4 લખેલું છે પણ 3 લખવાનું છે. તો એ બંને સમીકરણની અંદર તમે જુઓ છો તો આ AC અને BD બંને સરખા છે, એટલે આ ડાબી બાજુ સરખી છે. તો આ એની જમણી બાજુ બી કેવી થાય? સરખી. આ બે જમણી બાજુ છે તે પણ કેવી થશે? સરખી થશે મિત્રો. તો આ AC અને આ BD સરખા છે, તો AB વત્તા BC બરાબર BC વત્તા CD થાય કે નહીં થાય? તો સમીકરણ 2 અને 3 પરથી AB વત્તા BC બરાબર BC વત્તા CD. કારણ કે ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ કેવી થવાની? સરખી જ થવાની. ઓકે, તો હવે તમે જુઓ, આ BC કેન્સલ થઈ ગયા, તો અહીંયા બચી ગયા તમારા AB બરાબર CD. અને સાબિત શું કરવાનું હતું? એ જ AB બરાબર CD. તો આ પણ ટોટલ રોકડા કેટલા માર્ક? 2. કંઈ કરવાનું નહીં હતું. આ પહેલાં 3 બિંદુ લીધા, પછી આ પાછળના 3 બિંદુ લીધા, અને પછી આપણે ખબર આખું છે આ 2 વસ્તુ જોડાઈને બની જાય. અહીં આ આખું છે તો આ 2 વસ્તુ જોડાઈને બને. પછી એ લોકો આપેલું જ કે AC અને BD સરખા, એટલે AC અને આ BD સરખા, તો આની જમણી બાજુ છે તે એ પણ કેવી થાય? સરખી. સરખાવી દીધી તો BC કેન્સલ થઈ ગયા, એટલે AB બરાબર આવી ગયા CD. ઓકે મિત્રો, તો અહીં આજે આપણું ચેપ્ટર છે એ પૂરું છે. દેટ મીન્સ ધી એન્ડ. ઓકે, તો એકદમ ટૂંકું અને ટચ હતું. ટોટલ પરીક્ષાની અંદર આમાંથી 4 માર્ક્સનું પૂછાય. પછી માળખું એ લોકો બદલે, બ્લુપ્રિન્ટ બદલે તે મને નથી ખબર, પણ અત્યાર સુધી તો 4 જ માર્કનું પૂછાતું હતું. તો પહેલા પાર્ટની અંદર જે MCQ ભણી ગયા એમાંથી MCQમાંથી ઘણું બધું પૂછાય, અને દાખલા પૂછાય તો આ જેટલા દાખલા કરાવ્યા છે ને એમાંથી જ પૂછાય. એની બહારનો એક પણ દાખલો પૂછાતો નથી. જો એ લોકો બહારનું પૂછવું હોય ને તો સેમ આ રીતે તમારે ગણવાનું. રકમ થોડી ઘણી બદલી આપે, બાકી કંઈ એટલું બધું ભારી પૂછે નહીં. પણ તમને જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ ભારી દાખલો પૂછે તમને ચોક્કસથી આવડશે. તો મિત્રો, હવેથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે, અને તેના માટે આપણે આવતીકાલના વિડીયોની અંદર મળીશું. તો હવે આપણે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ તો એ હું તમને જણાવી દઉં છું. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 બરાબર. તો એને આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, પોતાના મિત્રોને પણ મોકલતા રહેજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ.